જે સાહેબ, જે રીતે ગિરનાર પર સિંહની બાળક પર હુમલાની ઘટના બાદ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, આગામી સમયની અંદર સિંહો અને લોકો વચ્ચે ઘર્ષણ અટકે એ માટે વન વિભાગની કેવી તૈયારી, શું કહેશો? આ બે પહેલું છે. એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અલગ છે અને જે ત્યાંનો વાઇલ્ડ લાઈફ છે એનાથી કોઈ નુકસાન ન થાય એના માટેના પગલાં અલગ છે. જે રીતે ત્યાં ગિરનારના પગથિયા ઉપર જે સિંહે હુમલો કર્યો બાળકને અને એમાં બાળકનું મૃત્યુ થયું, એનું કારણ એ હતું કે ત્યાં સિંહની પજવણી કરવામાં ખૂબ આવી હતી. એના વિડીયો ફૂટેજ પણ પછી બહાર આવ્યા છે અને પજવણીને કારણે આ નિર્દોષ બાળકનો ભોગ લેવાય. રાતના ભાગે આ ઘટના બની હતી. આ નિવારવા માટે વન વિભાગે જે પગલાં લીધા છે એ પગલાં એ પ્રકારના છે કે ત્યાં એક તો રાત્રે એક ચેકપોસ્ટ બનાવીશું અમે, અને બીજા અત્યારે 25 જેટલા નવા ટ્રેકરોની ભરતી કરીને ત્યાં કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરાશે. એ ઉપરાંત ત્યાં સીસીટીવી નેટવર્ક પણ લગાવવામાં આવશે. એટલે એને કારણે જે સિંહની મૂવમેન્ટ ઉપર અને યાત્રાળુઓની મૂવમેન્ટ ઉપર આપણે પૂરેપૂરું ત્યાં એનું ધ્યાન રાખી શકીશું. વધારામાં આખો વિસ્તાર છે એ સાયલન્ટ ઝોન કરી દેવામાં આવ્યો છે. એટલે હવે કોઈ ડીજે નહીં વગાડી શકાય, કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર નહીં કરી શકાય અને એની સામે એક્શન લેવાશે. જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એનું કારણ એ છે કે આપણે જોયું છે કે જ્યાં સીડીઓ હોય છે ત્યાં ઘણી જગ્યાએ સ્ટેમ્પેડ થાય છે. વન વિભાગમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું વન વિભાગ તરફથી. એટલે અમે માનનીય કલેક્ટરશ્રીને સાથે સંકલન કરીને ત્યાંના સ્થાનિક કક્ષાએ જે નીચે બાર એક QR કોડ આપવામાં આવ્યો છે અને QR કોડમાં તમે ઇઝીલી ઊભા જ મિનિટ, અડધી મિનિટમાં કે 30 સેકન્ડમાં તમે એનું આપણે રજીસ્ટ્રેશન થઈ શકે એવી વ્યવસ્થા છે. અને રજીસ્ટ્રેશન કર્યા પછી યાત્રાળુઓ ઉપર જાય અને પાછા નીચે આવે ત્યારે પણ એ બહાર ઉપરથી નીચે આવી ગયા છે એ આપણને ખ્યાલ આવે. એટલે એક જે તે સમયે ગિરનારની સીડી ઉપર કેટલા લોકો છે એનો તમને અંદાજ આવી શકે. એટલે તમે જો કદાચ બહુ સંખ્યા વધારે પડતી થઈ ગઈ હોય તો તમે એને રેગ્યુલેટ કરી શકો અને કોઈ ભાગદોડી થાય તો એમાં કોઈ પ્રકારના આ ઘટનાઓ આવી પુનરાવર્તન ન થાય એટલા માટે આ કરવામાં આવ્યું છે. આપણે જોયું છે કે મચ્છુની અંદર નદી ઉપર મોરબી પાસે જે ઝૂલતો પુલ છે એમાં પણ સ્ટેમ્પેડની જે ઘટના થઈ એના કારણોમાં પણ એની કેપેસિટી કરતાં વધારે લોકો ત્યાં પહોંચી ગયા હતા, એને કારણે થયું હતું. તો એને કારણે એ પણ નિવારી શકાશે. અને ગીરની અંદર લોકો મોટે ભાગે શાંતિ માટે આવતા હોય છે. એ લોકોની શાંતિ પણ જળવાઈ રહે અને એ લોકો પણ એ જંગલનો વ્યૂઝ અને આ જે એની આપણે ઉપર ચડવાની જે પ્રવૃત્તિ છે એ શાંતિપૂર્વક માણી શકે અને સાથે સાથે વન્ય પ્રાણીને પણ ડિસ્ટર્બ ન થાય એ પ્રકારનો પ્રોટોકોલ અમે નક્કી કરેલો છે. સર, ખાસ કરીને અત્યારે રેવન્યુ વિસ્તારની અંદર સિંહોની, વન્ય પ્રાણીઓની અવરજવર હોય છે, લોકોને કઈ રીતની તકેદારી રાખવી, શું કહેશો? આ માટે વન વિભાગ કોઈ એક્શન પ્લાન કરશે? આ વન વિભાગે જે હમણાં થોડી ઘટનાઓ બની પછી અમે ટ્રેકરોની સંખ્યા વધારી છે. આજુબાજુના લોકો જે છે એને સેન્સિટાઈઝ કરવાની પણ આપણે પ્રવૃત્તિ વધારી છે. અને સાથે સાથે જે સિંહને ડિસ્ટર્બ કરનારા લોકો છે એને પણ એની સામે પણ સખત કાર્યવાહી કરવાનું અને ઝીરો ટોલરન્સ રાખવાની નીતિ નક્કી કરી છે. મોટે ભાગે આપણે ત્યાં જે લાયન છે એ તો સામાન્ય રીતે કોઈ ઉપર હુમલા કરતું નથી, સિવાય કે એને ડિસ્ટર્બ કરવામાં આવે અથવા તો એને જ્યારે મેટિંગ પિરિયડ ચાલતો હોય અને એના બચ્ચા સાથે હોય ત્યારે એનાથી સાવચેત અંતર રાખવું જોઈએ. આપણે જોયું છે કે ગીરની અંદર માલધારીઓ સાથે ક્યારેય આવી ઘટના બનતી નથી. એનું કારણ એ છે કે લોકો એની સાથે સહઅસ્તિત્વ કોએક્ઝિસ્ટન્સનો જે સિદ્ધાંત અપનાવી લીધો છે એટલે એને કોઈ તકલીફ પડતી નથી. ક્યારેક ઘટનાઓ બને પણ એ કોઈ ઘટનાઓ જીવલેણ હોતી નથી. પણ ગીરની બહારના ભાગમાં જે સિંહોની અમુક પજવણી કરવાની ઘટનાઓ સામે આવી એને કારણે આ ઘટનાઓ બનતી હતી. એને રોકવા માટેના પ્રયાસો કર્યા છે. એકાદ ઘટના એવી બની છે કે જે અસ્વાભાવિક છે, એની અમે તપાસ કરીને
એ બાબતે પણ પગલાં લેશું.